કેરીનો ફળ રાજા કહેવામાં આવે છે કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાના ઉપરાંત પોષક તત્વોની પણ ભરપૂર રહે છે અને આ દિવસમાં બજારમાં ઘણી કેરીઓ જોવા મળતી રહે છે અને ઓછા લોકો હશે કે જેમ કે ફળ સ્વાદિષ્ટ લાગે માત્રામાં તે છે કરવાની અને પ્રકારની ખતરનાક બીમારીઓની બચી શકાય છે, પરંતુ જાણો કે ક્યારે ફળ આપવામાં જાય છે ઘણું નુકસાનમાં અને પણ પહોંચાડી શકે છે. ખરેખર આજકાલના દરેક વસ્તુ મિલાવટ મજા નકલી મળી જાય છે અને કારણ કે તેમાંથી એક કેરીને આવી સ્થિતિમાં તમે જોઈ જાણી શકો કે અસલી કેરી નકલી કે કેલ્શિયમ કાર્બનિક જે ઉપયોગમાં સમય પકડવામાં આવે કે માટે કરવામાં આવે કે આપણા સ્વાસ્થ્યમાં ખૂબ જ હાનિકારક છે. આપણે તો કારણો ફેસાશમાં તે પ્રતિબંધ મૂક્યો હતો સાથે આ કેલ્શિયમ કાર્બનમાં જે કે નુકસાન અને કેરીનો સાફ કરી શકો છો. કેલ્શિયમ કાર્બન શું કે આ પ્રકારનું કેલ્શિયમ ઉપયોગ ફળોનો ઝડપી કરવામાં આવે છે. રાસાયણિક ફળોમાં ઝડપેલા સુકવી નાખે છે અને આ એસિડિક ગેસને ઉત્પન્ન કરે, પરંતુ આ જાણકારીમાં હાનિકારક પણ હોઈ શકે અને સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. અને આ રીતે કેરીનો સાફ કરવા માટેના ઓળખનો સૌથી પહેલાં તમે જ્યારે પણ ક્યારેક ખરીદો પાણીમાં સારી રીતે ધોઈ લો અને થોડી વાર પાણી બોળી રાખો. અને કુદરતી પાકેલી ખૂબ જ સુગંધી હોય છે અને જ્યારે રાસાયણિક પાકેલી કેરી સુગંધ ઓછી હોય છે અને જે ખરીદતા પહેલા આ વ્યક્તિને સારી રીતે સૂંઘી લેવાની જરૂર છે કે આ પાણી નાખવાની જરૂર. કુદરતી પાકેલી કેરી પાણીમાં બેસી જાય છે જ્યારે રાસાયણિક પાકેલી કેરી પાણી પર તરતી રહે છે અને કેરીનો રંગ પરથી કેરીનો કુદરતી રીતે ઓળખી જાય છે એકદમ દેખાય છે. અને જ્યારે કેમિકલ્સ પકવેલી છે અને કેરીનો કાળો ડાઘ હોય તો તે સ્પષ્ટ સૂચવે છે કે રાસાયણિક પકવેલી છે અને પાકેલી કુદરતી રીતે પકવેલી કાર્બનિકમાં બહારનો ભાગમાં કાર્બનિક મદદ પકવવામાં આવી છે.